પણ મળ્યો છે. કઈ રીતના તમે ઓરોબિંદો ફાર્માના કાઉન્ટર પર નજર આપશો? જી ઓરોફિંદો ફાર્માની વાત કરીએ તો રેવન્યુ ગ્રોથ સારી છે. માર્જિન એના સ્ટ્રોંગ છે, 21%ની આસપાસના માર્જિન છે. અને આગળ જતા બી કંપનીનું અનુમાન છે કે ગ્રોથ સારી રહેશે. યુએસ માર્કેટમાં જે પ્રાઇસિંગ પ્રેશર્સ હતું એ થોડું હલકું થયું છે. એને જે એફડીએ ક્લિયરન્સ બી મળ્યું છે ફાર્મા યુનિટને. તો મને લાગે છે વેલ્યુએશન્સ બી રિઝનેબલ છે ઓરોબિંદો ફાર્મામાં. તો ઓવરઓલ મને ઓરોબિંદો ફાર્મા સારું લાગે છે. ઇનફેક્ટ પૂરું ફાર્મા સેક્ટર આપણે જોઈએ તો યુએસમાં જે પ્રાઇસ ઇરોશન હતા કોવિડ પછી એ ધીરે ધીરે ઓછા થાય છે અને પ્રાઇસિંગ થોડું વધી રહ્યું છે. પ્લસ નવી નવી જેનરિક દવા બી ઘણી કંપની જેમ કે લુપિન બી લોન્ચ કરી છે, ડોક્ટર રેડ્ડીએ બી લોન્ચ કરી છે. તો ડેફિનેટલી ફાર્મા પેક માટે વ્યૂ પોઝિટિવ છે નેક્સ્ટ 1 to 2 years માટે. તો યસ,